નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। ગુજરાત એટીએસને મોટી સફળતા હાથ લાગી છે। અમદાવાદમાં ગુજરાત એટીએસે પકડ્યા છે 3 આતંકવાદી। અડાલજથી શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા 3 આતંકી ઝડપાયા છે। નવા મોડ્યુલ સાથે આતંકીઓ સંકળાયેલા હતા। 3 આતંકીઓને લઈ એટીએસે તપાસ શરૂ કરી છે। છેલ્લા કેટલા સમયથી તેઓ અમદાવાદમાં હતા અને શું કાવતરું ઘડી રહ્યા હતા, આ તમામ મુદ્દે તપાસ કરવામાં આવશે। આતંકીઓ ક્યાંથી આવ્યા હતા અને કોના કોના સંપર્કમાં હતા તે તમામ મુદ્દાને લઈને તપાસ કરવામાં આવી રહી છે। ગુજરાત એટીએસને આ સૌથી મોટી સફળતા મળી છે। અમદાવાદ શહેરમાં ગુજરાત એટીએસે પકડ્યા છે 3 આતંકવાદી। અડાલજથી શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા 3 આતંકી ઝડપાયા છે। નવા મોડ્યુલ સાથે આતંકીઓ સંકળાયેલા હતા। 3 આતંકીઓને લઈ એટીએસે વધુ તપાસ શરૂ કરી છે। ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। એટીએસને મોટી સફળતા હાથ લાગી છે। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા મિહિર જોડાયા છે। મિહિર, અમદાવાદમાંથી એટીએસે 3 આતંકીને ઝડપી લીધા છે, શું વધારે અપડેટ? ગુજરાત એટીએસને જે 3 શંકાસ્પદ જે હતા શખ્સ, તે લોકો પ્રવૃત્તિને લઈને ધ્યાન પર હતા અને તેવામાં જે 3 આતંકીઓ છે તેની ગુજરાત એટીએસે ધરપકડ છે તે કરવામાં આવી છે। અમદાવાદ ગાંધીનગરના અડાલજ પાસેથી આ 3 શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા આતંકીઓ છે તે ઝડપાયા છે અને એક નવા મોડ્યુલ સાથે આતંકીઓ સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે। આતંકીઓ પાસેથી અનેક એવા સાહિત્ય છે ગુજરાત એટીએસના હાથે છે તે કબજે લાગવામાં આવ્યા છે અને કોઈ મોટી જે ઘટનાને અંજામ આપે તેવી આશંકા છે તેવી હતી અને જેને લઈને જ ગુજરાત એટીએસે હાલ આ 3 આતંકીઓને પકડ્યા છે અને તે લોકોની પૂછતાછ છે તે કરવામાં આવે છે અને મૂળ હૈદરાબાદના આ આતંકીઓ હોવાનું સામે આવ્યું છે। એટલે અહીં અમદાવાદમાં કઈ રીતના આવ્યા અને કઈ રીતના તે લોકોનું પ્લાનિંગ હતું તેને લઈને હાલ ગુજરાત એટીએસે આ 3 આતંકીઓની પૂછતાછ છે તે શરૂ કરી છે। છેલ્લા કેટલા સમયથી તેઓ અમદાવાદમાં આ પ્રકારે સક્રિય હતા અને પ્રવૃત્તિ કરી રહ્યા હતા? હિરલ, હાલ જે પ્રાથમિક માહિતી મળી છે કે જે આ 3 આતંકીઓ હતા કે તે અહીં અમદાવાદ થોડાક સમય પહેલા જ આવ્યા હતા, એટલે મૂળ હૈદરાબાદના હતા અને કયા વાયે અહીં અમદાવાદ પહોંચ્યા અને આખો તે લોકોનો પ્લાન શું હતો, કારણ કે હંમેશા કોઈ પણ આતંકી હોય છે તેનો સોફ્ટ ટાર્ગેટ ગુજરાત રહેતું હોય છે અને ગુજરાતને તે લોકો ગમે તેમ રીતના ટાર્ગેટ કરવાનો પ્રયાસ કરતા હોય છે। અગાઉ ભૂતકાળમાં પણ જે આતંકીઓ પકડાઈ ચૂકેલા છે તે લોકો કોઈક ને કોઈક જે ગુજરાતમાં ટાર્ગેટ કરતા હોય છે, એટલે આ પકડાયેલા 3 આતંકીઓ પણ કોઈ મોટી ઘટનાને અંજામ આપે તેવી ગુજરાત એટીએસને શંકા હતી અને જેના આધારે જ ગુજરાત એટીએસે હાલ આ 3 આતંકીઓની ધરપકડ કરી છે અને ધરપકડ કર્યા બાદ અત્યારે હાલ તેની પૂછતાછ કરવામાં આવી રહી છે। એટલે શું તે લોકોનો પ્લાન હતો અને જે લઈને અલગ અલગ દિશામાં હવે તપાસ છે ગુજરાત એટીએસ કરી રહી છે। મિહિર, માહિતી બદલ આપનો આભાર। તો એટીએસને મોટી સફળતા મળી છે કારણ કે અમદાવાદમાંથી 3 આતંકવાદીને ઝડપી લેવાયા છે। અડાલજથી શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા 3 આતંકી ઝડપ્યા છે। નવા મોડ્યુલ સાથે આતંકીઓ સંકળાયેલા હતા અને 3 આતંકીઓને લઈને એટીએસે હવે વધુ તપાસ હાથ ધરી છે।